ચિત્તને ક્યાં રોકવાથી શું શું લાભ થાય છે? મનુષ્ય 2 કલાક સમય પણ મનને સાથે વાયુને નાકને ટેરવે નિત્ય ચિત્ત રાખે છે, તેના સેંકડો જન્મના પાપો સંપૂર્ણ છૂટી જાય છે. અને કીકીમાં ચિત્તને રાખવાથી સર્વે વિષયોનું જ્ઞાન થાય છે. નાકને ટેરવે ચિત્તને રાખવાથી ઇન્દ્રલોકનું જ્ઞાન થાય છે. તેની નીચે ચિત્તને હોઠમાં રાખવાથી અગ્નિલોકનું જ્ઞાન થાય છે. આંખોમાં ચિત્તને રોકવાથી સર્વે લોકનું જ્ઞાન થાય છે. આ કાનમાં ચિત્તને રોકવાથી યમલોકનું જ્ઞાન થાય છે. તેના પડખે ચિત્તને રોકવાથી રાક્ષસ લોકનું જ્ઞાન થાય છે. અને પીઠમાં ચિત્તને રોકવાથી વર્ણલોકનું જ્ઞાન થાય છે. ડાબા કાનમાં ચિત્તને રોકવાથી વાયુલોકનું જ્ઞાન થાય છે. કંઠમાં ચિત્તને રોકવાથી ચંદ્રલોકનું જ્ઞાન થાય છે. ડાબી આંખમાં ચિત્તને રોકવાથી શિવલોકનું જ્ઞાન થાય છે. માથામાં ચિત્તને રોકવાથી પરમાત્મા લોકનું જ્ઞાન થાય છે. પગની નીચેના ભાગમાં ચિત્તને રોકવાથી અતલ લોકનું જ્ઞાન થાય છે. પગમાં ચિત્તને રોકવાથી વિતલ લોકનું જ્ઞાન થાય છે. પગના સાંધામાં ચિત્તને રોકવાથી નિતલ લોકનું જ્ઞાન થાય છે. પગની પીળીમાં ચિત્તને રોકવાથી સતુલ લોકનું જ્ઞાન થાય છે. ઢીચણમાં ચિત્તને રોકવાથી મહાતલ લોકનું જ્ઞાન થાય છે. સાથળમાં ચિત્તને રોકવાથી રસાતલ લોકનું જ્ઞાન થાય છે. કેળમાં ચિત્તને રોકવાથી તલાતલ લોકનું જ્ઞાન થાય છે. નાભીમાં ચિત્તને રોકવાથી ભૂલોકનું જ્ઞાન થાય છે. પેટમાં ચિત્તને રોકવાથી ભૂરલોકનું જ્ઞાન થાય છે. હૃદયમાં ચિત્તને રોકવાથી સ્વર્ગલોકનું જ્ઞાન થાય છે. હૃદયની ઉપરના ભાગમાં ચિત્તને રોકવાથી મહાલોકનું જ્ઞાન થાય છે. કંઠમાં ચિત્તને રોકવાથી જનલોકનું જ્ઞાન થાય છે. આ ભમરમાં ચિત્તને રોકવાથી તલોતલ તપોલોકનું જ્ઞાન થાય છે. અને માથામાં ચિત્તને રોકવાથી સત્યલોકનું જ્ઞાન થાય છે. તો ધર્મ તથા પાપમાં ચિત્તને રોકવાથી ભૂતકાળ ભવિષ્યનું જ્ઞાન થાય છે. તો આ જ્યાં જ્યાં આપણે શરીરને રોકવું હોય ત્યાં રોકવાથી તેવું જ્ઞાન આપણા જીવનમાં ઉતરે છે. તો આજે આ એક જગાની વસ્તુ સમજાવી છે. તો વધારે આ માથામાં ચિત્ત રોકવાથી તે ખરેખર તપલોકનું જ્ઞાન થાય છે. માથામાં જ સત્યલોકનું જ્ઞાન થાય છે. તો આ માથામાં વધારે રહી નથી શકાય.